નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને લઈને ભાજપમાં ભારે હોબાળો જોવા મળ્યો છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને મુદ્દે માથાકૂટ થઈ છે। ગત મોડી સાંજે ભાજપના હોદ્દેદારો વચ્ચે થઈ હતી માથાકૂટ। જણાવી દઈએ કે જે રીતે કોંગ્રેસમાંથી 6 ધારાસભ્યો રાજીનામા આપીને તેમાંથી કેટલાક ભાજપમાં જોડાઈ ગયા છે, જેના કારણે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો એક થતા અંદરો-અંદર મારામારી પણ થઈ હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે। જણાવી દઈએ કે જે રીતે કોંગ્રેસની નેતાઓ હવે ભાજપમાં જોડાયા છે, ત્યારે તેઓને ભાજપમાં ઉચ્ચ સ્થાને હોદ્દા આપવાને કારણે માથાકૂટ સર્જાઈ હતી। તો ભાજપમાં પણ બે પ્રકારના જૂથ પડેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે આ માથાકૂટ સર્જાઈ હોય તેવું માની શકાય। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને મુદ્દે માથાકૂટ થઈ હતી। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ માથાકૂટમાં મારામારી પણ થઈ હોવાનું સામે આવી રહ્યું છે।